પીએમ મોદી સોમનાથ બાદ સાસણ ગીર પહોંચવાના છે કે જ્યાં નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો સાથે તેઓ એક બેઠક કરશે। પીએમ મોદીની સાસણ ગીરની મુલાકાત દરમિયાન તેઓ 2009 કરોડના લાયન પ્રોજેક્ટને શરૂ કરાવશે। જે ઉપરાંત અહીં સાસણ, બરડા ડુંગર અને આંબરડી સફારી પાર્કને સાથે જોડી લાયન કોરિડોર બનાવવા અંગે ચર્ચા થઈ શકે છે। ગુજરાતમાં છેલ્લે 2020માં એશિયાટિક સિંહોની ગણતરી કરવામાં આવી હતી અને તેના અનુસાર હાલ 674 સિંહ અભયારણ્ય અને અન્ય વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે। દર વર્ષે સિંહોની વસ્તી 3% વધારવા સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને તે અંતર્ગત 2047 સુધી સિંહોની વસ્તી 2500ને પાર પહોંચાડવાનો લક્ષ્યાંક છે। સિંહોની વધી રહેલી આ વસ્તીને લઈને પીએમ મોદીએ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી, જેની આવતીકાલે સાસણના સફારી પાર્ક ખાતે યોજાનારી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની બેઠકમાં શરૂઆત કરાવાશે। આ પ્રોજેક્ટ હેઠળ વન્યજીવોના આરોગ્ય સહિત રેલવે સલામતી, રેસ્ક્યુ વ્હીકલ્સ, હાઈટેક મોનિટરિંગ જેવી પ્રવૃત્તિઓ પર ભાર મૂકવામાં આવશે। વાઇલ્ડલાઇફ બોર્ડના સભ્યો સાથેની બેઠક ઘણી જ મહત્વપૂર્ણ બની રહેશે, કારણ કે 2900 કરોડનો આ લાયન પ્રોજેક્ટ તેને હવે નરેન્દ્ર મોદી શરૂ કરાવશે, જેમાં સિંહોની સુરક્ષા વધારવાનો મુખ્ય લક્ષ્યાંક રહેશે। 2047 સુધીમાં 2500 જેટલી સંખ્યા સિંહોની થાય તેનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ ઉપરાંત સિંહો અને તેની સુરક્ષા સાથે જોડાયેલા જે વિવિધ મુદ્દાઓ છે તે પણ ચર્ચા વિચારણા બાદ તેને લઈને શું રણનીતિ રહેશે તે પણ સામે આવી શકે છે। ખાસ કરીને 20.24 હેક્ટરમાં એક રેફરલ સેન્ટર તૈયાર કરવામાં આવશે। આ પ્રોજેક્ટ લાઇન હેઠળની કામગીરીઓ છે, જ્યાં રેફરલ સેન્ટરની બાઉન્ડ્રીની કામગીરી ચાલુ કરી દેવામાં આવી રહી છે। આ ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત વન્ય પ્રાણીઓના મોનિટરિંગ માટે હાઈટેક મોનિટરિંગ સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત અહીં વેટરનિટી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે કે જ્યાં સિંહોની સાર સંભાળ કરવામાં આવે, તેમને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે। સિંહ સંરક્ષણ વધારવા માટે 237 જે બીટ ગાર્ડ્સ છે તેની પણ નિમણૂક આ પ્રોજેક્ટનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે। વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ માટે 92 વ્હીકલ્સ તૈયાર કરાયા છે અને તે તૈનાત કરવામાં આવશે, કારણ કે રેસ્ક્યુ માટે આ તમામ વ્હીકલ્સ અત્યંત ઉપયોગી સાબિત થશે। વન્યજીવ અને માનવ ઘર્ષણ ઘટે તે માટે 11,000 જેટલા માંચડા તૈયાર કરવામાં આવી રહ્યા છે।